અહિંસા સાથે પણ આપણે આગળ વધીએ? જી, આમ તો અમે રાજપૂતો એટલે ઉગ્ર સ્વભાવના, અને એ ઉગ્ર સ્વભાવ એ કોઈ પેઢીમાં હોય પણ ખરો, તો ક્યાંક ક્યાંક આજે 12 દિવસો એ વહી ગયા છતાંય કોઈ નિર્ણય થઈ રહ્યો નથી. ત્યારે અમારા કેટલાક નવયુવાનો અને આજે જે અમારા મોવડી મંડળ જે વડીલો અહીંયા બેઠા છે, એમણે કહ્યું કે આપણે એકદમ શાંતિપૂર્વકના ધરણા કરવાના છે, જેમાં અમારી બહેનો દીકરીઓ એ પણ સામેલ છે, વડીલો અને યુવાનો પણ એકદમ શાંતિથી સામેલ છે. તો અમે શાંતિથી એક સંદેશ આપવા માંગીએ છીએ કે જેણે અમારા સમાજ માટે અસભ્ય વર્તન કર્યું છે, અસભ્ય શબ્દો બોલ્યા છે, એમની માત્ર ટિકિટ બદલો. એમને તમે ગમે તે જગ્યાએથી ટિકિટ આપો, પણ રાજકોટથી તો નહીં અને નહીં. એ માટે અમે આ પ્રદર્શન કરી રહ્યા છીએ. લોકતંત્ર માટે આપણે જ્યારે મતદાન થતું હોય છે ત્યારે ઓછામાં ઓછા મતદાનમાં પણ નેતાઓ જીતતા હોય છે. તો આ તો સમગ્ર રાજપૂત સમાજની બહુમતી છે, નેતૃત્વવાદી વિરોધ છે, ત્યાં છતાં પણ એ કંઈ અમને ખબર પડતી નથી. બાકી અમારા સમાજમાં તો એટલી જાગૃતિ આવી ગઈ છે કે આજે ગામે ગામ એ જાગી ઉઠ્યા છે, અને અમારો સમાજ એ 100% મતદાન કરશે એની અમે જવાબદારી લઈશું. અને હજુ અમે આ જો ટિકિટ બદલવામાં નહીં આવે તો અમારો એક ગુપ્ત એજન્ડા છે, એ એજન્ડા પછી જાહેર કરીશું. અને આ ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે પરાસ્ત કરવી, આ ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે હરાવવી, એની રણનીતિ અમે બેસીને નક્કી કરીશું. આમ તો ગુજરાતે સુરવીરોની ભૂમિ છે, અને આ સુરવીરો રાજપૂતોએ આઝાદીના લડતના મંડાણ કર્યા હતા, અને અંગ્રેજો અને મોગલો સામે પણ અનેક લડાઈઓ કરી અને ભારતને એકને અખંડ રાખ્યું. આજના સ્થિતિમાં પણ રાજપૂત સમાજ આજે સમગ્ર સમાજ આધારે આવી છે. બિલકુલ સાચી વાત છે. ભારતના સમાજમાં કે આખા ભારતીય ઇતિહાસમાં ગુજરાતનું ગૌરવવંતું નામ છે. ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, કૃષ્ણ ભગવાન અહીં આવીને વસ્યા હતા. આમ ગુજરાતે સમગ્ર દેશ દુનિયાને એક નવી દિશા